આઈ એમ વૈદ્ય હેતલ પી સોની નેચર આયુર્વેદ પંચકર્મ ક્લિનિક તરફથી નવરાત્રિ અને દિવાળીને અનુલક્ષમાં રાખીને નેચર સૌંદર્ય કેર કીટનું આયોજન કરવામાં આવેલું છે. આયુર્વેદિક દ્રષ્ટિએ જોઈએ અને રેગ્યુલર જોઈએ તો પણ શરીરના સિદ્ધાંત પ્રમાણે જે વસ્તુ તમે ખાઈ શકો તે જ વસ્તુ તમે ફેસ ઉપર લગાડી શકો, કારણ કે ચામડી એ તમારા શરીરના સેન્સિટિવ પોઈન્ટ છે કે જે કોઈપણ પ્રોડક્ટને તમારા ઇન્ટેસ્ટાઇન સુધી પહોંચાડે છે. સિમ્પલ લોજિકથી સમજીએ તો જેમ તમે કોઈપણ દુખાવાની ટ્યુબ લગાવો અથવા દુખાવાનું ઓઇલ ઘસો અને તરત તમને પેઇન રિલીફ કેમ થઈ જાય છે? કારણ કે એ સેન્સેશન તમારા નર્વસ સિસ્ટમ દ્વારા તમારી ટોટલ શરીરની સિસ્ટમને એક્ટિવેટ કરે છે. એટલે કે જે તમે બહારથી લગાડો છો એ શરીરમાં અંદર જે ઇન્ટરનલી વર્ક કરે છે. તો હવે જે પણ તમે કેમિકલ યુઝ કરશો એ જ કેમિકલ શરીરની અંદર જઈ અને શરીરને સ્પોઇલ પણ કરશે અને શરીરની અંદરથી ડેમેજ પણ કરશે. એટલે સિમ્પલ સિદ્ધાંત છે કે જે વસ્તુ તમે ખાઈ શકો તે જ લગાડી શકો. એને અનુલક્ષીને સ્પેસિફિકલી કોસ્મેટિક કેર માટે રેગ્યુલર એપ્લાય કરી શકો તેવી કોસ્મેટિક કેર કીટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોઈ જાતના ક્રીમ, લોશન અથવા સ્ક્રબનો યુઝ કરવામાં આવેલો નથી. ફક્ત હર્બલ દ્રવ્યોની મદદથી આ કીટનું આયોજન કરવામાં આવેલું છે. એની સાથે તમને એક સેલ્ફ એનાલિસિસ ડાયરી પણ આપવામાં આવશે. એટલા પોઈન્ટ તમારે રેગ્યુલર ટીક કરવાના રહેશે કે જેનાથી કોસ્મેટિક કેર તો કરી શકો, સાથે તમારે ફેસ પર ગ્લો પણ આવી શકો અને સૌંદર્ય નિખાર પણ લાવી શકો. તો આ કીટનું કેવી રીતે આયોજન કરવાનું છે, એમાં શું શું તમને પ્રોવાઈડ કરવામાં આવશે તેના વિશેની માહિતી મેળવે. સૌથી પ્રથમ તો સેલ્ફ એનાલિસિસ ડાયરી આપવામાં આવશે. સેકન્ડમાં તમને સૌંદર્ય નિખાર લેપ આપવામાં આવશે. સૌંદર્ય નિખાર ઓઇલ, સૌથી પ્રથમ સૌંદર્ય નિખાર ઓઇલથી તમારે 10 મિનિટ ફેસ મસાજ કરવાનો રહેશે. ત્યારબાદ ગરમ પાણીમાં 1 ચમચી હળદર નાખી તેનાથી ફેસ સ્ટીમ લેવાની રહેશે. ફેસ સ્ટીમ લીધા પછી સૌંદર્ય નિખાર લેપને દૂધમાં મિક્સ કરી અને તેનાથી ફેસ ઉપર લેપ મસાજ કરવાનો રહેશે. આ લેપ 10 મિનિટ સુધી ફેસ પર રાખવાનો રહેશે અને ત્યારબાદ તેને રિમૂવ કરવા માટે સિમ્પલ ફેસ વોશ કરવાનો રહેશે. અને તમારી પાસે જે નેપકિન હોય તેનાથી રબ કરીને લેપ નથી કાઢવાનો, પણ જસ્ટ લાઈક સ્પોન્જ કરી અને પછી જ લેપ રિમૂવ કરવાનો રહેશે. રબ કરશો તો સ્કિન ડેમેજ થવાની શક્યતા રહે, એટલે જ્યારે પણ ફેસ લેપ કાઢો ત્યારે સ્પોન્જ કરી અને પછી જ લેપને રિમૂવ કરવાનો રાખવાનો. આ તો તમારું એક્સટર્નલ એપ્લિકેશન થયું, પણ જેમ કે ઘણાને ઓલ્ડ એજ પ્રોબ્લેમ અથવા જેમ જેમ ઉંમર થાય એમ તમારી આંખની આજુબાજુ, તમારા લિપ્સની આજુબાજુ રિંકલ્સ બની જાય, ઘણા લિપ્સ કાળી કાળી થઈ ગઈ હોય, એની સાથે લિપ્સની આજુબાજુમાં ગોળ કાળું કુંડાળા જેવું થાય, તે જ રીતે આંખની નીચે પણ કુંડાળા જોવા મળે છે. તો ગમે તેટલા ફેસને ક્લિયર કરશો પણ જ્યાં સુધી ઇન્ટરનલી ક્લિયર નહીં થયું હોય ત્યાં સુધી તમને કોઈ ફાયદો નહીં થાય. એના માટે સ્પેસિફિકલી નેચર સૌંદર્ય કેર પાવડર તમને આપવામાં આવશે, જે રોજ રાત્રે ગરમ પાણીમાં 1 ચમચી સૂતી વખતે લઈ શકાય. આ પાવડરનો નિયમ એવો છે કે જમ્યાના 3 કલાક પછી લેવો અથવા ભૂખ્યા પેટે લેવો. તો જો લેટ નાઇટ જમતા હોય તો સવારે નરણા કોટે 1 ચમચી ગરમ પાણી સાથે રેગ્યુલર લેવાનો રહેશે. તે જ રીતે તમારા ચહેરાની સુંદરતા માટે આયુર્વેદમાં નસ્ય થેરેપી અને નાભિપૂરણ થેરેપીનો ખૂબ જ પ્રચાર પ્રસાર જોવા મળે છે. નસ્ય દ્વારા તમારા ફેસની સુંદરતા તો વધારી શકો છો, પણ એની સાથે તમારા ફેસ પરના રિંકલ્સ અને આંખના કુંડાળા પણ તમે ગાયબ કરી શકો છો. તો તેના માટે સ્પેસિફિકલી આ થેરેપીની અંદર કીટમાં તમને નસ્ય પણ પ્રોવાઈડ કરવામાં આવશે. તે જ રીતે રોજ રાત્રે સૂતી વખતે બને તો પેટ ઉપર થોડો શેક કરી નાભિપૂરણ ઓઇલના 3 થી 4 ટીપા નાભીમાં પૂરવામાં રહેશે અને ત્યારબાદ તેનાથી કોટન ટેપિંગ કરી દેવાનું. સવારે જોશો તો તમારા ચહેરામાં અલગ જ નિખાર જોવા મળશે. નસ્ય પણ 2-2 ટીપા રોજ રાત્રે સૂતી વખતે અને સવારે સ્નાન પછી 2-2 ટીપા નાકમાં નાખવાના રહેશે. આ તો રહ્યું એક્સટર્નલ એપ્લિકેશન, પણ આની સાથે ઘણા પથ્ય અને અપથ્યનું પણ તમારે સંયોજન કરવું પડશે. તેના માટે નેચર કોસ્મેટિક કેર પ્રાણાયામ, નેચર કોસ્મેટિક કેર એક્સરસાઇઝ કે જેનાથી તમે રિંકલ્સ રિમૂવ કરી શકો અને ચહેરાની સુંદરતા પણ વધારી શકો. જસ્ટ લાઈક ઘણાને મૂન લાઈક ફેસ બની ગયો હોય છે કે ફેસ એટલો બધો સૂજી ગયેલો લાગે, તેના માટે સ્પેસિફિકલી કોસ્મેટિક કેર એક્સરસાઇઝ અને કોસ્મેટિક કેર પ્રાણાયામની લિંક પણ આ કીટમાં તમને પ્રોવાઈડ કરવામાં આવશે, જેના દ્વારા તમે પ્રાણાયામ અને એક્સરસાઇઝ રેગ્યુલર કરી શકો છો. બીજું એક વસ્તુ તમને સજેસ્ટ કરું તો
રેગ્યુલર 5 ફુગ્ગા ફૂલાવાનું રાખવું, કારણ કે ઘણાને પિમ્પલ્સ તો થતા હોય છે, પણ પિમ્પલ્સ પછી ડાઘા થઈ ગયા હોય અને ખાડા ખાડા પડી ગયા હોય, કારણ કે એ જે જગ્યાએ ખાડા પડી ગયા છે તે કોન શેપના ખાડા હોય કે જે રિમૂવ નહીં થઈ શકતા. તો રેગ્યુલર જો 5 ફુગ્ગા ફૂલાવાની પ્રેક્ટિસ કરશો તો એ રૂટ્સ પણ ઓપન થશે, શરીરને મેક્સિમમ ઓક્સિજન મળશે અને એનાથી તમારી કોસ્મેટિક સુંદરતામાં નિખાર લાવી શકશો. તો પ્રાણાયામ, એક્સરસાઇઝ અને ફુગ્ગા ફૂલાવા સાથે પરસેવો વળે ત્યાં સુધી બરોબર કસરત કરવાનો નિયમ રાખવો. જ્યારે પરસેવો વળશે ત્યારે શરીરના છિદ્રો ખુલ્લા થશે અને એના દ્વારા શરીરના ટોક્સિન્સ બહાર નીકળશે. આથી પરસેવો વળે એવી કસરત રેગ્યુલર અડધો કલાકે કલાક કરવાની ટેવ પાડવી. આ બધા તો રહ્યા પથ્ય. અપથ્ય માટે જે પણ લોકોએ સૌંદર્યમાં નિખાર લાવવો હોય અને કોસ્મેટિક કેર કીટ યુઝ કરતા હોય એ લોકો માટે ઠંડુ પાણી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, સાઉથ ઇન્ડિયન આઇટમ, ફાસ્ટ ફૂડ, ચીઝ, પનીર, બટર, બજારની બનાવેલી મીઠાઈઓ, આ બધી વસ્તુઓનો ત્યાગ કરવો કમ્પલસરી રહેશે. તો જ તમારી સ્કિનમાં લાવણ્યતા લાવી શકશો. તો એના માટે નેચર સૌંદર્ય કેર કીટનો ઉપયોગ કરી તમારા અનુભવો અમારી સાથે શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ.